ચાલો જય સ્વામિનારાયણ. આજે મહેમાને એ તારે ફટે બેઠા નીચે એ કે દીકરી બેસીને એમ જ બેસવું. અને આજે પ્રસાદમાં છે રસ, પૂરી, ઊંધિયું અને કોબી મરચાંનો સંભારો, ભૂંગળા, ખીચડી, છાશ. ઉપાડ લે ઉપાડ લે ઉપાડ લે. તમારે કાંતાબેન સેજ ઊંચું જવું પડશે એટલે આ નડે નહીં વચ્ચે. માનવી બસ 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 હવે આવી જશે, લગભગ 8 દિવસમાં ટેબલ આવી જશે. આ તમારે ત્યાં લંડન વાળા તરફથી જ છે. હા હા આજે કન્ફર્મ થઈ ગયું. હા આજે તમને બેસાડ્યા જો. એ સાચું એ ને. બાંધી દીધું ગરમ દૂધ. પીરસ છો બધું આપજો. કોણ માનસી કોણ હતું? શું કીધું? શું કામે પૂછાય ને. વોટ્સએપ કોલ હતો ચેક પ્રફુલભાઈ હતા. અમાઈ જશે. હા ભાઈ જય સ્વામિનારાયણ. કામ હતું? હા મેં તમને એક અભિષેક છે ને એક બોલી આરતી કરવાની દીપ. હા આખી આખી બોલી દીપમાળા. હા એ આખી ગોઠવવાની. મેં તમને નામ મોકલું છે હો, એ નામની પોંચ પાડજો. હા ભલે ભલે. કાલે જુનાગઢ ઓલી માં પૂજા કરવાની ને ત્યાંથી એટલે લખાવી દીધી જેની આવી બધાની. કાલે ઓલો મોટો દિવસ છે ને, કાલે બહુ મોટો દિવસ છે એટલે પ્રેમીલાબેનનો ફોન આવ્યો ભૂડિયા કે જુનાગઢ મારે માં પૂજા લખાવી દો. હા ભૂડિયા દેજો. અહીં પીરસ છો છોકરી દેજો બાર. કેરી છે ને આપણી ઓલી ફ્રોઝન કરેલી છે. મારી મમ્મી ભરીને ગયા હતા ફ્રીજમાં તો ઉપાડી એક દીકરી. એ ક્યારે આવે ક્યારે ખાઈ. હા શામજીભાઈ વિડીયો જોયો એ છે. વિડીયો કોલ કરો. આજે કોના તરફથી પ્રસાદ છે? આ બેઠા એમ કયો. હું જે બોલાવું એ બોલ. શું નામ છે? શામજીભાઈ ને રવજીભાઈ. શું? રવજીભાઈ, કાંતાબેન ને કેસરબેન. એમના તરફથી આજનો પ્રસાદ છે. તો હવે રૂબરૂ થેન્ક યુ કહી દો. બહુ યાદ કરી છે બધાય. મજામાં છીએ. બીજા શામજીભાઈ આવી ગયા એટલે વધારે મોજમાં આવી ગયા. તમારા બ્લોક નખાવાનું કામ ચાલુ થઈ ગયું છે થોડું થોડું. હા હવે એ કરી નાખશે 1-2 દીમાં. લ્યો શામજીભાઈ ને આપું. જય સ્વામિનારાયણ સ્વામીભાઈ. બસ મજામાં. થેન્ક યુ કીધું બધાય. જો લાઇબ્રેરી બનાવવાની છે ને આપણે સાંજે એમને જ પકડવાનામાં ક્યાં બનાવી એ તમારા હાટું બાકી રાખ્યું છે. એના તરફથી બનાવવાની. બધા પુસ્તકને વાંચવાના. અડધા આવી ગયા અડધા આવે છે ને એ જો એમના ચારેય તરફથી છે. કહી દો. હાલો હવે જય ચાલુ કરો.
શામજીભાઈ વિડીયો કોલમાં જય સ્વામિનારાયણ કહી દો. હાથ તો ઊંચા કરો. હું દેખાવું ઉભા રહ્યો બેક સાઈડ કરું. બહુ કરી ને લ્યો હવે કયો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લ્યો બેન. ભલે પછી જમવા માંડો તે કાં બધા શું છે આજનો પ્રસાદ બોયલા કે રસ જોઈને મોઢામાં પાણી જમવા માંડો વાંધો નહીં. આજનો પ્રસાદ છે જો રસ છે, પછી પૂરી છે, ઊંધિયું છે, સંભારો છે, ખીચડી છે, ભૂંગળા છે, છાશ છે અને બધાય મહેમાન છે. ભાઈ તમે કેમ ન લીધી? તમે લઈ લ્યો. હાલો હાલો બેસી જાઓ. એમાં રાહ ન હોય. એ પછી બેસશે અમારી સાથે. દૂધ આપજો. દૂધ આપજો. દૂધ બાને ને નહીં દૂધ. દૂધ આપું થોડું. તમને દૂધ થોડું. તમને જીતુભાઈ જય સ્વામિનારાયણ. જય માતાજી ભાઈ. કવિતાબેન કેમ છે બધા? બધા મજામાં છે. બધા મજામાં છે. તમે બધા પધારજો. દેજો કરી દો ભાઈને થાળી તૈયાર કરી દો. અને આજે અમારે કેસરબેન ને કાંતાબેન ને રવજીભાઈ ને શામજીભાઈ ને એના તરફથી છે, વાલબાઈ ને એના તરફથી આજનો પ્રસાદ છે દીકરીઓને. અને આજે નીચે બેસાડ્યા છે. આજ કેમ બોલતા નથી? નહીં તો રોજ માર કેવું પડે ના મૂંગારીઓ એમ. હે ના ના એમાં શું બીકા? તમારા માટે તો એને રાહ જોઈને બેઠા. ગરબા રમાડશો ને કાલ મહેમાન આવે ત્યારે. એટલે આજ ગરબા રમવા જ હજી. હે તમારી રાહ જોઈ નતા કે મહેમાન આવે એટલે ગરબા રમાડશો ને? હા કન્ફર્મ હતું. વાતું કરો આજે છૂટ વાતું કરવાની. તો મકાઈ શેકવાની છે કા? કયો એને તો વાત જ ન પૂછો. જો લંડન થી આવીને પણ નીચે જમવા બેસી ગયા. અને લે ઓલું પાર્સલ આવ્યું ખોલો તો એનું બતાવી દે. હાલો ખોલો. આજે હું હતી નહીં બોટાદથી. મંજુબેન આવ્યા હતા. ઘણી બિચારા રાહ જોઈ પણ ભેગા ન થયા. એના માટે સોરી. પછી દીપ્તિબેને ધોરાજીથી ગોળ મોકલો છે અને દીકરીઓ માટે ચોકલેટ. હા એ ખોલ. આમાંથી જો હું બતાવી દઉં કોનું કોનું આવ્યું છે ને મને. એ મહારાજ જય સ્વામિનારાયણ. જયેશ પટેલ, કવિતાબેન જય. જો આ એક ચોખાનો કટ્ટો અને આમાં શું છે એ ખબર નથી. આ મંજુબેન તરફથી આવ્યું છે. અને આ એક ચોખાનો કટ્ટો ગાંધીનગરથી પરચાધામ. ગાંધીનગર પાસે અડાલત છે ત્યાં પરચાધામ. એ ભાઈ પૂનમ ભરવા દર પૂનમે ચોટીલા જતા હોય તો. અને હજી 100 કિલો ચોખા મને કહીને ગયા છે કે જે આવે એ લઈ લેજો. મને ફોન આવ્યો હતો કે તમે લઈ લેજો મારા તરફથી. તો એ પરચાધામ અડાલજ રામદેવ પીર દાદાનું સરસ મંદિર છે. ત્યાંથી પ્રસાદીના ચોખા આવી ગયા. એટલે હવે આપણા પ્રયાગમાં કાંઈ ઘટશે ને. પ્રયાગ માટે આવ્યું છે અને બધાની પ્રયાગ માટે સેવા ચાલુ જ છે. અને જે બાકી હોય જોડાઈ જાજો હજી. અને એક અમારે બોટાદથી આ 2 મંજુબેન તરફથી, એક આ ને એક આ ખોલું જોશે. એ તો ગોળ ત્યાં લઈ જવાનો છે. અને આ ગોળ અમારે દીપ્તિબેન તરફથી ધોરાજીથી આવ્યો છે. અને આ ચોકલેટ અમારે દીપ્તિબેન તરફથી આવી દીકરીઓ માટે. આપી દો દીકરીઓ. આ ગોળ બધો માં લઈ જવાનો છે કુંભમાં. એટલે કુંભની ડબલ લાભ મળવાનો છે. સંક્રાંતનો
અને કુંભનો, કેમ કે કંઈક 84 વર્ષે આવો યોગ આવ્યો છે. વિચારજો, કામ તો ખૂટવાનું જ નથી, લાભ લઈ લેજો કુંભમાં. એના વિશે હું 1-2 દિવસમાં પાછી લાઈવ થઈશ. જો આ દીપ્તિબેને ધોરાજીથી ચોકલેટ મોકલી છે. એને એમ કીધું એક જય સ્વામિનારાયણ દીકરીઓને કહેજો એકારે બોલે કે મને બહુ ગમે છે. આ કેટલા આના પુણ્ય હશે ને આ જીવના. તમારું શાક મોરું રાખ્યું. ના, આનું તીખું કર્યું, તમારું મોરું રાખ્યું. મને ખબર હોય ને કે તીખું કોઈ ન ખાઈ શકે, લંડનથી આવે કે અમેરિકાથી આવે કોઈ જરાય ન ખાઈ શકે. એ કવિતાબેન ખાઈ શકે, એને તો તીખું જોઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે રસ ને મોજે મોજ છે. જો એક ઓલી શાંતા માસી વાળી બોટલ હજી પડી હે ને, શાંતા માસી ને અમે એક બોટલ લઈ આવ્યા હતા જુનાગઢથી, પડી છે. જય સ્વામિનારાયણ. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. ચાલો તમે બધા પણ પધારજો. અમારે હમણાં કન્ટિન્યુ મહેમાન આવવાના છે. હવે 20 તારીખે ઓસ્ટ્રેલિયાથી આવવાના છે, પછી પાછા લંડનથી આવવાના છે. એટલે હમણાં અમારે કન્ટિન્યુ ચાલુ છે. અને 2-3 દિવસ વળી પાછી હું આમાં કામ બધા પતાવવાના, બેંકના ને પેલા ને તેલા ને, એટલે દોડાદોડી હશે. ખૂબ સરસ સેવા કરો છો ભાવમાં, એમ કહે વિરમગામથી અનિલભાઈ. થેન્ક યુ, તમારો બધાને સાથ સહકાર છે. અને જે પ્રયાગ માટે જેને ચોખા મોકલા છે, દાળ ગોળ મોકલો છે, અને જેની સેવા હજી ઘણા બધી ચોખાની આવી ગઈ છે, જે ઓનલાઈન બધાને ભગવાન ખૂબ આપે. અને સાથે મળીને આપણે પ્રયાગમાં ખૂબ સેવા કરી એવી ભગવાનને પ્રાર્થના કરી. અને ડબલ યોગ છે, કેમ કે સંક્રાંતે જ પહેલું સ્નાન છે, એટલે પહેલી સેવા ત્યાં સંક્રાંતની થશે, એટલે ડબલ લાભ મળશે. કુંભની કુંભ ને સંક્રાંતની સંક્રાંત. તો જેને એવું થાય કે અમારે સંક્રાંતની સેવા કરવાની છે ને, એ આમાં જોડાઈ જાજો, એટલે તમારે ડબલ લાભ થશે. મારો કોન્ટેક નંબર છે 981719 923. બહુ યાદ આવે ને, મને જ આવે છે. તો કોન્ટેક નંબર છે 981719 923. અને દેશ વિદેશથી પણ જે કુંભમાં અને જે સંક્રાંતની સેવા માટે હું લાઈવ તો થઈશ હજી, તો મને અત્યારથી જ બધું લખાવા માંડજો, કેમ કે પછી હું ત્યાં વહી ગઈ હોય ને પછી તમે ફોન કરો તો બધું સેટ કરતાં બહુ તકલીફ પડે જાય છે. હા, બહુ બધા મજા કરે છે અહીંયા. રતનબેન જય સ્વામિનારાયણ. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બસ આ બધા આપણે સાથે મળીને આમ જ સેવા કરતા રહી. ચાલો પાછા હજી એકવાર લાઈવ થશું. રાતે મકાઈ શેકશું, બધા દીકરીઓ ગરબા રમશે, બેસશું બધા મહેમાન, અને બધું જાણશું, ત્યારે પાછા લાઈવ થશું. એટલે આજે લંડનથી આવ્યા છે અમારે શામજીભાઈ ને રવજીભાઈ ને કાંતાબેન ને કેસરબેન ને વાલબાઈ ને. અને હું ત્યાં લંડન જાઉં ને એટલે મને બધે ફેરવતા હોય. ક્યાંય જવું હોય તો તરત જ કવિતાબેન છે, શામજીભાઈ છે, પ્રેમિલાબેન છે, મને લઈ જતા હોય, શાંતાબેન છે, એટલે મને તેડી મૂકી જતા હોય. આ બધા મને મળવા આવું છે. ભાવનાબેન ચોક્કસ પધારજો. હું 1 તારીખ સુધી છું, જેને મળવું હોય ને. અમારે રીનાબેન જય સ્વામિનારાયણ. હું 1 તારીખ સુધી છું, જેને મળવું હોય ને. અને જેને હજી એમ થાય કે સેવા અમારે આપવાની છે કુંભમાં, તો કોન્ટેક કરજો અથવા રૂબરૂ પધારજો અને આશ્રમની મુલાકાતે લેજો. ચાલો હવે આજે હું બહુ થાકી છું, અને પાછા લાઈવ થાશું વળી સાંજે. તો અમે હવે જમી લઈ. આજે મેં બધાને કીધું ખીચડી હું મૂકીશ, તમને એ કચ્છની નહીં, મને માન આવડી કીધું. તોય તમારે જેટલી એટલી બધી બરાબર ન થાય. તો મને બહુ શીખવું પણ નથી, કચ્છ જેવી ખીચડી નથી થતી. હા,
હે એને તો ખીચડી બહુ જ ભાવે, એમાં વઘારેલી તો બહુ જ ભાવે. હા પણ એને ભાવે છે. બરોબર બહેનું સૂંધ્યું છોકરીયું કે આયા બરોબર બેન. કુંભમાં ગૂગલ પે કરીશ ચોક્કસ. સંજયભાઈ સાવલિયા ચોક્કસ. દિલીપભાઈ ઝીંઝાવદરથી જય સ્વામી. હું આશ્રમે જ છું, આપણો આશ્રમ છે ને ત્યાં જ છું. ચોક્કસ બધા વધારજો, આશ્રમે જ છું. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. ચોક્કસ પધારજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મળશું પાછા રાતે, મકાઈ શેકશું ને કવિતાબેન બહુ ભાવે મારા હાથની ખીચડી. દીકરીઓને એવું જ થાય, એને બહુ ભાવે. હા ક્યારેક ક્યારેક વળી મારો રસોઈમાં વારો આવી જાય બનાવવા માટે. મને ગમે વધારે, એટલે ફ્રી હોય ત્યારે હું બેસી જાઉં રસોઈમાં. મને બહુ ભાવે આશા દીદીના હાથની. પહેલી વાર ખાતી હતી ખીચડી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને મિસ યુ, બધાને થેન્ક યુ જે પણ અમારી સાથે મન ધનથી જોડાણા છે બધાને. અને અમારે શામજીભાઈ જો એક રૂમ જ્યારે આશ્રમ બન્યો ત્યારે એક રૂમ બનાવી આપ્યો તો, પાછી અત્યારે રામજીભાઈ ને રવજીભાઈ તરફથી લાઇબ્રેરી બનાવવાની છે અને એમાં પુસ્તક રાખવાના છે. અને અમારે રવજીભાઈની અવારનવાર સેવા હોય જ. લગભગ 1 વર્ષ માટે એકાદશીના દાતાશ્રી પણ રવજીભાઈને કાંતાબેન હતા, એટલે એની અવારનવાર મને મદદ હોય જ. ક્યાંય અટકાવો એટલે પછી આ બધાને ફોન કરું, પણ ભગવાનની દયા છે બધું કામ થતું જાય છે. અને બ્લોકનું કામ ચાલુ છે, હજી બરોબર ચાલુ થઈ જશે એટલે પાછો આપણો લાઈવ વિડીયો બતાવશું. ચાલો બધાને જય સ્વામી. થાળી તો લઈ લો, થાળી લઈ લેજો, થાળી લઈ લેજો. થાળી મૂકી દો ને કે હવે તમે બસ ખાલી નીચે જમવા બેસવા દીધા. થાળી લઈ લેજો બધા પાસે, મહેમાન પાસે.